ધોરાજી હાઈવેના કામમાં ઘણા ખેડૂતોને અન્યાયના આક્ષેપ. જામકંડોરણાના સાતોદળ ગામે જમીન સંપાદનમાં વળતર ન મળતા ખેડૂતનો આત્મવિલોપનનો પ્રયાસ. જામકંડોરણા તાલુકાના સાતોદળ ગામના ખેડૂત રાજભા સરવૈયાએ જમીન સંપાદન મામલે યોગ્ય વળતર ન મળતા આજે પોલીસની હાજરીમાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે તેને અટકાવીને સારવારમાં જૂનાગઢ ખાતે ખસેડવામાં આવ્યો હતો. કાલાવડ જામકંડોરણા ધોરાજી હાઈવેના કામમાં ઘણા ખેડૂતોને અન્યાય થયો હોય તેવા આક્ષેપો સામે આવે છે. જામકંડોરણાના સાતોદળ ગામના ખેડૂતે આજે પેટ્રોલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે તેને અટકાવીને સારવારમાં ખસેડ્યો હતો. આ ખેડૂતની જમીન સાતોદળ ગામના પાદરમાં આવેલી છે અને હાઈવેમાં સંપાદિત થઈ હોય, પરંતુ યોગ્ય વળતર ન મળતા આજે આ પગલું ભર્યું હતું. તંત્ર વિકાસના નામે ખેડૂતોની ખેતીલાયક જમીનો સંપાદિત કરી રહી છે, પરંતુ યોગ્ય વળતર, પારદર્શક પ્રક્રિયા અને ખેડૂતોની સંમતિ વગર લેવાતા નિર્ણયો ખેડૂતોને આર્થિક અને માનસિક રીતે તોડી રહ્યા છે. પોલીસ દ્વારા ખેડૂતને અટકાવાયો. ભારત સ્વરાજ ન્યૂઝ સાથે જયપાલસિંહ જાડેજા, જામકંડોરણા. અમને ખેડૂતને શું કામ હેરાન કરો તમે? લાખ રૂપિયામાં મનવી દો. 3 વર્ષ અમે કલેક્ટરના ધક્કા ખાતા, તો આ 3 વર્ષ ધક્કાના પૈસા ન થયા અમને, કે 12 મહિનાની અમારી દાઢીના પૈસા ન થયા. તો છોકરાને ક્યાં મૂકવા જવાના? તમે જો આવી રીતે જમીન અમારી લઈ લ્યો તો અમારે છોકરાઓને મૂકવા ક્યાં જવાના? અહીંયા મથી છે અમે દિન રાત. ચોમાહે માંડવી પલળી ગઈ, શિયાળુ મોલ વાયો તો સીણા પલળી ગયા, પાથરા. તો અમે દિન રાત મહેનત કરી છે, તો અમને એની વર્તન નથી મળતી. ને ખોટા અટાણે નાટક કરે એ ધંધા અટાણે એ આગળ જાય ને એ અટાણે તમારી પાસે બધા પાસે તોડ કરી લે કે 10 લાખ દિયો તો માટી ખોદવા દઈએ એમ. તો અહીંયા એ સરકારની નથી હું જમીન, તો હું કામ 10 લાખ દિયો ગામમાં? અમને દિયો ને, અમે રાતને દી મહેનત કરી તો અમને દિયો ને ખેડૂને. તો અમે દાંત કાઢતા તમને આમ કરવા દઈએ. અમે આટલા જણા બોલાવી નહીં તમને, અમને કાંઈ જરૂર નથી આટલા જણા બોલાવવાની. અટાણે જેન્ત્રી વધી ગઈ છે, તો અટાણે જેન્ત્રી ભાવે હિસાબ કરી નાખો. હાલો હું ઘરે વયો જાઉં, કરી દો ચાલુ, હાલો. તો એમ થોડુંક હાલે. 20 વર્ષનો સમય વયો ગયો, 18નો સમય વયો ગયો. પેલા 20ના ટેમ્પ ઉપર લખાણ થતું, અટાણે 100ના 50ના ટેમ્પ ઉપર લખાણ થાય. તો અટાણે સમય બદલે છે, મહિને સમય બદલે. હું કાલે આનું વેચાણ કરી નાખું, હું 5 લાખ દેતા હોય તો હું કાલે હાટું કરી નાખું આનું. તો હામાં માણા હાટું વાળો લેવા વાળો જ મરી રહીએ ને, કે તમે શોખવટ ન પડી દરબાર આ હાટું તો તમે રાતોરાત મારે 5 લાખનું કરી નાખ્યું. આવ્યો એના પૈસા ન થયા. 3 વર્ષ અમે કલેક્ટર પાસે ધક્કો ખાધો ને, એના પૈસા ન થયા. તો જેન્ત્રી મુજબ એને અમને હિસાબ આપ્યો, બરોબર. તો ઉપલબ્ધના પૈસા તો અમને દેવા પડે ને. જેન્ત્રીથી 4 ગણા દેવાની વાત હતી, તો એને બદલે એ લોકો અટકાવીને ઉભા રહી ગયા, ખાલી જેન્ત્રીમાં રોડવી દઈ. તો અમે ખેડૂત કાંઈ ગંડવી ના છે, તો ખેડૂને તો ફોહલાવી લીધી સરકારે. જમીન અમારી લઈ લ્યો તો અમારે છોકરાઓને મૂકવા ક્યાં જવાના? મંદિરમાં જગ્યા નથી, મંદિરમાં સરકાર મંદિરો મંડા પાડવા. આમાં પબ્લિકમાં ન ધરાણે તો હવે મંદિરમાં સરકાર મંડી પાડવા. અહીંયા મંદિરમાં રૂપિયો હંખરો હોય છે પૂજારીએ, તો એમાંથી ને લઈ લઈ. તમે મનથી સમજો, ખેડૂત અટાણે માટી ઉડે ને તોય 5-5 વીઘા જમીનમાં મોલ નથી થતો. તો ખેડૂત હે ને હાવ ગંડવીની છે, કાંઈ કોઈ ખેડૂત બોલતી નથી. બે બાજુ 5-5 વીઘામાં ધૂળ ઉડે છે, તો 5-5 વીઘામાં મોલ નથી થતો. તો તમે આ 5 વર્ષ રોડ બનાવો તો 5 વર્ષની ઉપજ કેવડી ફેલ જાય.